5AM મીડિયા હાઉસ તો તમે છેલ્લા 17 વર્ષથી ચલાવો છો. તમારી એક જર્ની કનેક્ટ શેર કરો અમારી સાથે. મને બહુ નાનપણમાં એ સમજમાં આવી ગઈ કે જો મારા પરિવારની પરિસ્થિતિ જો કોઈ બદલી શકતો હોય ને તો એ હું છું. અને મને નાનપણથી ખબર ને એક એવી જીદ હતી કે કરવું છે તો બિઝનેસ કરવું છે. લાઈફનો જે એક્સપિરિયન્સ છે એ શેર કરો. નોર્મલ છે, બધા જ બિઝનેસમેનને ખબર છે, પરંતુ આજના જે છોકરાઓને જે નથી ખબર ને એ છે કે એ લોકોને છે ને ફાસ્ટ ગ્રોથ જોઈએ. બિઝનેસમાં બ્રેકડાઉન આવ્યું. બ્રેકડાઉન આવવાનું કારણ એવું હતું કે મારી પાસે હતા 24 કલાક, ત્યારે એટલી સ્કિલ હતી નહીં કે 3 બિઝનેસ મેનેજ કરી શકું. પણ મેં તે સમય પછી એવો સમય આવ્યો કે ભાઈ અમે અમારા મકાન પર અમારે ટોપઅપ કરીને બહાર નીકળવું. 5AM આજે તમે નામ રાખો, આની પાછળ કઈ સ્ટોરી તમારી? ફ્યુચર તમારું છે એના અકોર્ડિંગલી આપણે નામમાં કંઈક જનરેશન પ્રમાણે થોડુંક અપગ્રેડ કરીએ. 7AM નામ સિલેક્ટ કર્યું. મારા એક મિત્રએ કીધું કે યાર નામ જ ચેન્જ કરીએ છે તો ન્યુમરોલોજીસ્ટ જોઈ લઈએ એક વખત. એમણે કીધું કે તમે છે ને 5 રાખો. માર્કેટિંગ શું છે? માર્કેટિંગ પણ એસેન્શિયલ છે. એનું કારણ છે તમે એક નાનામાં નાની રીલ્સ બનાવવાથી શરૂ કરો કે કોઈ પણ બ્રાન્ડિંગ કરો, પણ તમે જો નથી કરતા તો પછી એ મિસ્ટેક છે. આજે તો ડિજિટલ માર્કેટિંગ જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એની પર તમારા કસ્ટમર છે અને તમે પોતે એની પર નથી. માર્કેટિંગના કેટલા ટાઈપ હોય? માર્કેટિંગમાં છે ને બહુ પ્રકાર છે. જે તમારું પોકેટ એફોર્ડ કરતું હોય. માર્કેટિંગ એટલે ખર્ચો, તો રિયલમાં છે ખર્ચો? નહીં. અને આજે તમે નોટિસ કરો, આજે જે દેખાય છે લોકો એની જ વાહ કરે છે. એ જમાનામાં એવું હતું કે ગ્રાહક તમારા પાસે આવતા હતા કેમ કે એની પાસે ઓપ્શન ઓછા હતા. આજે તમારે રીઝન ઊભા કરવા પડે છે કે તમારી પાસેથી પ્રોડક્ટ કેમ કરે છે સર. ડિજિટલ માર્કેટિંગનો રાઇઝિંગ પીરિયડ કેટલા ટાઈમ સુધી છે? જો એવું ફ્લાયર્સને હજી તમે વેચો છો, એ તો એક ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ છે, તો તમે હજી શું કામ એમાં કન્ટિન્યુ કરો છો? એકચ્યુઅલમાં અમુક જે પ્રોડક્ટ્સ હોય ને હંમેશા માટે ચાલશે એવી પ્રોડક્ટ છે. ફિલિંગ જે હ્યુમનનો બહુ મેજર પેરામીટર છે. મોટા મોટા બેનર છે અને ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયાથી ફાર હવે આપણને લો કોસ્ટમાં પડતું હોય. હા, કોસ્ટિંગ વાઇઝ ફરક પડે. હા, મોટી કંપની તો એ છે ને હોર્ડિંગ્સ બાજુ વિચારે. એટલા રૂપિયા જો સોશિયલ મીડિયા પર નાખે ને તો એને આજીવન એડ ચાલે. તો કોઈ ડિજિટલ માર્કેટિંગ અને માર્કેટિંગ એરિયામાં કંઈ તમારા માઇન્ડની અંદર બહુ મોટા મિથ્સ આવતા હોય તો જણાવો. કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આપણે કરીએ તો ખર્ચ થાય. મેટા એડવર્ટાઇઝ ડિજિટલ માર્કેટિંગની અંદર, ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર જવું છે, શું કઈ બજેટ હોય નક્કી એનું કે એટલું બજેટ તો તમારે હોવું જોઈએ? એક્ઝામ્પલ કે તમે લાખ 2 લાખ રૂપિયા તમારો પોતાનો પ્રોફિટ નથી તો હું તમને કેવી રીતે કહું કે તમે 50,000 રૂપિયા એડમાં નાખો? છે કે જ્યારે મંદી આવે ને ત્યારે એડ કરવાનું બંધ કરી દે કે હવે અત્યારે ખર્ચો ન કરે તો શું કહેશો? કે વર્ષના 12 મહિના છે. દેટ ડઝ નોટ મીન કે જેમાં તમારી સેલ ઓછી હોય એને તમે મંદીનું નામ આપી દો. માર્કેટિંગ અને બ્રાન્ડિંગ લોકો કોમન સમજે છે. કોમન છે કે ડિફરન્ટ બે પાર્ટ છે? એ આમ સમજી લો કે ભાઈ ભાઈ જેવું છે. રાહુલભાઈ ગાવતે, હાર્દિક સ્વાગત છે તમારું ક્લબ 360 ની અંદર કે તમારો એક શિડ્યુલમાંથી તમે એક ટાઈમ આપો છો અમને. તો ડાયરેક્ટ આપણે ઇન્ટ્રોડક્શન એ બધા કરતા છે, સીધા સવાલ પર જઈશું. રાહુલ ગાવતે, 5AM મીડિયા હાઉસ તો તમે છેલ્લા 17 વર્ષથી ચલાવો છો. તમારી એક જર્ની કનેક્ટેડ છે, શેર કરો અમારી સાથે. તો અમે લોકો આ બિઝનેસ છે ને 2008માં શરૂ કરેલો. અને મને નાનપણથી એક વિષયનો જે છંદ કહેવાય, જે મારો પ્રિય વિષય હતો એ હતો બિઝનેસ. અને મને નાનપણથી ખબર ને એક એવી જીદ હતી કે કરવું છે તો બિઝનેસ કરવું છે. એવું એક હતું નાનપણથી. એ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું એ તો નથી બહુ આવ્યા મને એમના ધ્યાનમાં, પણ એવું હતું કે બિઝનેસ કરવું છે. અને 2008માં એ કુદરતી મોકો આપ્યો અને અમે લોકોએ શરૂ કર્યું. અને તે સમયે અમે અમારું કંપનીનું નામ આનંદ કૃપા પબ્લિસિટી હતું. ઓકે. અને 5AM તો હવે હમણાં અમે 4 વર્ષથી કર્યું. જેમ જનરેશનના અકોર્ડિંગલી અપગ્રેડ થયું એવી રીતે અમારું કંપનીનું નામ આનંદ કૃપા પબ્લિસિટી હતું. અને ઘરેથી અમે લોકો બિઝનેસ ચાલુ કરેલું. મેં અને મારા પાર્ટનર અજય વારલેકર, અમે 2 જણે એ બિઝનેસ 2008માં શરૂ કર્યો. અને ત્યારથી લઈને હમણાં સુધી એ જર્ની કન્ટિન્યુ છે. અને એમને છેલ્લા 18 વર્ષથી અમે લોકો બહુ સારી રીતે બિઝનેસ મેનેજ કરી રહેલા છે.
શું આ 18 વર્ષની સફરમાં તો એવું તો હું નહીં જ કહું કે તમારે કોઈ દી ડાઉન નહીં એમ હોય, કોઈ યારે અપ્સ એન્ડ ડાઉન હશે, તો તમારે એવા અપ્સ એન્ડ ડાઉન વિશે વાત કરો કે જેના કારણે જે આજના યંગ યુવાનો છે કે તમારા પરથી એક, જો કે તમે યંગ જ છો, 35 ઇઝ ધ યંગેસ્ટ એજ, બટ તેમ છતાં પણ એક પીઢ માણસની જેમ તમે જો આજના યુવાન છે કે જે બહુ બધા લોકો માર્કેટિંગ એજન્સી ચલાવે છે, તો આ જે માર્કેટિંગ એજન્સી બહુ બધા લોકો ચલાવે છે એજ 17-18 વર્ષના, કે તમારી અડધી લાઈફનો જે એક્સપિરિયન્સ છે એ શેર કરો, અપ્સ એન્ડ ડાઉનો, જેના કારણે કોઈ પણ કંઈ અટવાતા હોય અથવા તો કે વિચારવા માંગતા હોય તો એ વિઝનથી વિચારી શકે. એકચ્યુઅલી બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ હોય, એ તો નોર્મલ છે, બધા જ બિઝનેસમેનને ખબર છે. પરંતુ આજના જે છોકરાઓને જે નથી ખબર ને એ છે કે એ લોકોને છે ને ફાસ્ટ ગ્રોથ જોઈએ, એ લોકોને જલ્દી જોઈએ છે અને તાત્કાલિક જોઈએ છે. અમારા બહુ બધા ક્વેશ્ચન મેં એવા જ લીધેલા છે કે અત્યારની યુવા પેઢીને આજ કરો અને કાલે જે રિઝલ્ટ જોતા છે ને એની ઉપર આપણે આગળ વાત કરશું. તમે અત્યારે આજે શેર કરો. તો અપ્સ ને ડાઉન્સની વાત કરું તો અમે લોકો 2008માં બિઝનેસ શરૂ કર્યો અને 2011માં અમે અમારો પહેલો સ્ટાફ હાયર કર્યો. ઓકે. અને ત્યાં સુધી અમારો બિઝનેસ બહુ સારું ચાલ્યો. 15-16માં બિઝનેસમાં બ્રેકડાઉન આવ્યું. બ્રેકડાઉન આવવાનું કારણ એવું હતું કે એક માઇન્ડસેટ થઈ જાય માણસનું કે એક લેવલ પર બિઝનેસ જાય તો મને એવી ઈચ્છા જાગી કે બીજો ત્રીજો બિઝનેસ કરવો જોઈએ. ફોકસ. હા, હટ્યું. હા, તો બીજો ત્રીજો બિઝનેસ કરવો જોઈએ અને 2016-17માં મેં બીજો બિઝનેસ શરૂ કર્યો. એટ ધ સેમ ટાઈમ ત્રીજો પણ શરૂ કરી દીધો. હાલાકી એક બિઝનેસ મારું બહુ સેટઅપ હતું, જે આનંદ કૃપા પબ્લિસિટી મેં તમને કીધું એ સેટઅપ હતું, પણ 16-17માં મેં છે ને બીજો પણ બિઝનેસ શરૂ કર્યો અને ત્રીજો પણ બિઝનેસ શરૂ કરી દીધો. બરાબર. હવે બટ ઓબ્વિયસ છે, મારી પાસે હતા 24 કલાક અને ત્યારે એટલી સ્કિલ હતી નહીં કે 3 બિઝનેસ મેનેજ કરી શકું. પણ મેં બધા બસ મિત્રોએ કીધું અને વાતચીતમાં આવી ગયો અને શરૂ કરી દીધું. અને શરૂ કરી દીધું તો ત્યાં ભયંકર લોસ ખાધો. અને તે સમય પછી એવો સમય આવ્યો કે ભાઈ અમે અમારા મકાન પર અમારે ટોપઅપ કરીને બહાર નીકળવું પડ્યું. ઓહ. એ 2 બિઝનેસ તો બંધ થઈ જ ગયા, પણ ઓલરેડી જે બિઝનેસ ચાલતો તે પણ ડિસ્ટર્બ થઈ ગયો. રાઈટ. કે પેલો જે બિઝનેસ શરૂ કર્યો હોય, બીજું એક સમાજનો ડર હોય, સોસાયટીનો ડર હોય સૌથી મોટો કે હમણાં શરૂ કર્યો બિઝનેસ અને તાત્કાલિક બંધ કરી દઉં. તો એક સેલ્ફ રિસ્પેક્ટ હોય માણસની, અરે યાર આપણે તો 3 બિઝનેસ કરતા હતા અને આજે સડનલી એવું સમય આવી જાય કે 6 મહિનામાં બંધ કરી દે. તો થોડાક સમય સુધી કર્યું, ખેંચ્યું, થોડોક પ્રયત્ન કર્યા કે આને સ્ટાર્ટઅપમાં વ્યવસ્થિત સેટઅપ કરીએ, પણ કંઈ મેળ આવ્યો નહીં અને સારી એવી લોસ કરી અમે લોકોએ. એટલે એમાં સમજમાં આવ્યું કે એકચ્યુઅલમાં કાં તો તમે સ્કિલ ડેવલપ કરો, કાં તો તમે છે ને તમારો જે એક્ઝિસ્ટન્સ બિઝનેસ છે એને એક લેવલનું સેટઅપ કરો પોતે. બરાબર. અને પછી તમે સ્લોલી ધીરે બીજા બિઝનેસમાં જાઓ, 10% જાઓ, 50% જાઓ અને પછી એને છોડો. જ્યારે કે મેં એક પહેલો બિઝનેસ છોડીને ડાયરેક્ટ આ 2 બિઝનેસમાં જમ્પ કરી દીધું. બરાબર. અને એ સમય અમારા માટે બહુ ખરાબ સમય કહેવાય, અમારા માટે બહુ મોટા લેવલ પર અમે લોકો લોસ કરી લે ત્યારે. અને પછી સમજમાં આવ્યું અને ધીરે પછી એ લોસ કવર કરી અને હવે બહુ સારી રીતે અમે લોકો મેનેજ કરી રહ્યા છે બિઝનેસ. 5am આજે તમે નામ રાખો, આની પાછળ કઈ સ્ટોરી તમારી? 5am નામ એકચ્યુઅલી એવું છે, અમારી કંપનીનું નામ આનંદ કૃપા પબ્લિસિટી હતું. પછી અમે લોકો છે ને છેલ્લા 13-14 વર્ષથી રેન્ટના ઓફિસમાં હતા. ઓકે. અને પોતાની ઓફિસ અમે જ્યારે લીધી, મોટી ઓફિસ, તો અમારા આર્કિટેક્ટ સાહેબનું કેવું એવું હતું, મારા મિત્ર છે એમનું કેવું એવું હતું કે યાર આપણે જે રીતે હમણાં બધું સેટઅપ કરવાના છીએ અને જે ફ્યુચર તમારું છે એના અકોર્ડિંગલી આપણે નામમાં કંઈક જનરેશન પ્રમાણે થોડુંક અપગ્રેડ કરીએ. તો મેં કીધું ઠીક છે, તો આપણે કરીએ. અને મારા જે કોચ છે, જે મિત્ર છે, એમણે પણ કીધું કે આપણે કરીએ નામનું છે. કેમ કે મને પણ એમ હતું એટેચ હોય માણસ નામથી. હા, 100%. કેમ કે આટલા વર્ષોથી એ નામ ચાલતું હોય, સડનલી નામ ચેન્જ કરી નાખો. માણસ એ નામને કંપનીનું નામ ન સમજે, પોતાનું નામ સમજતો હોય. એક્ઝેક્ટલી. તો મને પણ પ્રશ્ન હતો, પણ મારા જે ગુરુ છે એમણે કીધું કે આપણે કરી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. અને અમે પછી છે ને 7am નામ સિલેક્ટ કર્યું. ઓકે. એટલે અમારા આર્કિટેક્ટ સાહેબે જે 3-4 નામ સિલેક્શનમાં લાવ્યા ત્યારે 7am નામ સિલેક્શન આવ્યું. ઓકે. હવે કંપનીમાં જે કંપનીના જે ડોક્યુમેન્ટરી છે બધી
એ મારા પાર્ટનરના નામ પર છે. બરાબર. તો અમે એકચ્યુઅલી બહુ માનતા નથી, પણ મારા એક મિત્રએ કીધું કે યાર નામ જ ચેન્જ કરીએ છે તો ન્યુમરોલોજીસ્ટ જોઈ લઈએ એક વખત. તો વિષય ત્યાં પહોંચી ગયો. મેં કીધું ઠીક છે, હવે આપણા જ તમારા મારા જેવા મિત્ર કહેતા હોય તો આપણે એમ કે ભાઈ ઠીક છે યાર, એ કહે છે તો કરીએ. સાચું કે તો જે આંકડા અને શાસ્ત્રવાળા અમારા મિત્ર હતા એમણે કીધું કે તમે છે ને 5 રાખો 7ની જગ્યાએ. બરાબર. અને 5 આમ પણ જે પંચ તત્વ કહેવાય છે અને માણસનું શરીર 5 એનાથી બનેલું છે એવું કહેવામાં આવે છે. મને તો બહુ નોલેજ નથી એ વિષયમાં, પણ એ મારા મિત્રએ કીધું કે 5 જે છે ને એ તમારા માટે બહુ શુભ રહેશે અને તમારી બહુ પ્રગતિ થશે. અને ખરેખર અમારી બહુ પ્રગતિ થઈ 4 વર્ષમાં. વાહ. હવે તમે 5am જે મીડિયા હાઉસ છે એમની અંદર માર્કેટિંગ સર્વિસ આપો છો. રિયાલિટીની અંદર આજે ક્લિયર કરો કે માર્કેટિંગ શું છે? તો માર્કેટિંગ જો આજે તમે ખરેખર જોવા જઈએ ને, જે રીતે તમારી ઓફિસ, જેમ કે આજે તમને ઓફિસ લેવી પડશે, તમે ઓફિસ વગર કામ નહીં કરી શકો. તમને સ્ટાફ રાખવો જ પડશે, તમને ઓફિસમાં એસી લગાવવી જ પડશે, ફર્નિચર બનાવવું પડશે. આ સર્ટન વસ્તુ એસેન્શિયલ છે. એઝ ઇટ ઇઝ છે ને માર્કેટિંગ પણ એસેન્શિયલ છે. એક સમય આપણાને ખર્ચો સમજતા હતા. એક્ઝેક્ટલી. બરાબર છે. એક્ઝેક્ટલી. આજે તમે જો મોટી કોઈ પણ કંપની લઈ લો, જેની વસ્તુ તમે વાપરતા હોય એને કોઈ જરૂર નથી માર્કેટિંગની, 100%. બ્રાન્ડિંગની કોઈ જરૂર નથી, તો પણ એ કરે છે. એનું કારણ છે એ લોકોએ છે ને એનું સાયન્સ સમજી લીધું છે કે જો દિખતા હૈ વહી બિકતા હૈ. જો તમે જે સારી સર્વિસ આપો છો, એક્ઝામ્પલ તમે કોઈ પ્રોડક્ટ વેચો છો કે તમારી ફેક્ટરી બહુ સારી છે, તમારી પ્રોડક્ટ બહુ A1 ક્વોલિટીની છે, પણ લોકોને ખબર નથી, તો એ પ્રોડક્ટ વેચાશે કે રીતે? બરાબર. તો એડવર્ટાઇઝમેન્ટ કરો કે ડિજિટલ માર્કેટિંગ કે કોઈ પણ પ્રકારનું બ્રાન્ડિંગ જે હોય ને એ આજે એસેન્શિયલ બની ગયું છે. આજે તમે એક નાનામાં નાની રીલ્સ બનાવવાથી શરૂ કરો કે કોઈ પણ બ્રાન્ડિંગ કરો, પણ તમે જો નથી કરતા તો પછી એ મિસ્ટેક છે. આજે મારો વ્યક્તિગત અનુભવ છે, તમે કોઈ પણ એજન્સીથી કામ કરાવો પણ જો તમે એડવર્ટાઇઝ નથી કરાવતા ને તો એ બહુ મોટી મિસ્ટેક છે. એટ ધ સેમ ટાઈમ તમારા જે પણ કસ્ટમર છે એ સૌથી વધારે, આપણે કોઈ એક પ્રોડક્ટની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગ જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જે માર્કેટમાં લીડર છે એની પર તમારા કસ્ટમર છે અને તમે પોતે એની પર નથી. ઓકે. એટલે ઇન ધ સેન્સ કે ખરીદનાર છે તો પણ વેચનાર જ નથી. તમારી એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટ તમે વેચો છો તો તમારી પ્રોડક્ટ, તમારો કસ્ટમર ક્યાં છે? ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિજિટલ પર છે, તમે પોતે જ ત્યાં નથી. બરાબર. અને પછી તમે એક્સપેક્ટ કરો છો કે તમને, અને તમારા કોમ્પિટિટર ત્યાં પહોંચી ચૂક્યા છે એટલે તમને એ બાજી મારીને એ તમારા કસ્ટમરને તમારી જે પણ વેલ્યુએશન છે બસ એ જ થશે, વાઇન્ડ અપ કરશે. 100%. માર્કેટિંગના કેટલા ટાઈપ હોય? માર્કેટિંગમાં છે ને બહુ પ્રકાર છે. ઓકે. પણ 2-3 મેજર વસ્તુ છે ને. એક માર્કેટિંગ આવે તમારે લોકો સુધી પહોંચવાનું અને એક અવેરનેસ કરવાની. ઓકે. એક માર્કેટિંગ આવે કે તમે રિસ્પોન્સની અપેક્ષા રાખો છો, અને એવા ઘણા પ્રકાર આવે. ઓકે. પણ બોટમ લાઈન એ માર્કેટિંગ, બ્રાન્ડિંગ ને એડવર્ટાઇઝમેન્ટ કોઈ બી પ્રોડક્ટની એવી હોય કે તમારે લોકોની સામે કોઈ પણ માધ્યમથી પહોંચવાનો પ્રયત્ન નિરંતર શરૂ રાખવાનો. બરાબર. હું એમ કહેતો જ નથી કે તમે સિઝનમાં કરો કે ઓફ સિઝનમાં કરો, નિરંતર. જે રીતે તમે 365 દિવસ ઓફિસે આવો છો એ રીતે તમારું ઓનલાઈન પ્લેટફોર્મ હોય કે ઓફલાઈન કોઈ પ્રોડક્ટ હોય કે તમે જે બજેટ બનાવો છો એમાં તમે એડવર્ટાઇઝમેન્ટ કરાવો, એ આજે એસેન્શિયલ છે. કોઈ પણ પ્રકારે કરાવો, તમને જે બજેટમાં જે પ્રોડક્ટ ફાવતી હોય બરાબર એ પ્રોડક્ટમાં. પણ એસેન્શિયલ થઈ ગયું છે આજે માર્કેટિંગ, અને એના ઘણા પ્રકાર છે. પછી તમે ફ્લાયર્સ પ્રિન્ટ કરો, ન્યૂઝપેપર આપો, હોર્ડિંગ્સ કરાવો, સોશિયલ મીડિયા પર જાઓ, તમારા રીલ્સ બનાવો, તમે કોઈ મોડલ હાયર કરો, બરાબર ને, તમારું કેમ્પેન કરો, પેડ કેમ્પેન, કોઈ પણ પ્રોડક્ટ કરો જે તમારું પોકેટ એફોર્ડ કરતું હોય. પરંતુ જો તમે બ્રાન્ડિંગ નહીં કરશો તો તમે માર્કેટમાં દેખાશો નહીં અને તમારા કોમ્પિટિટર તમને બીટ કરશે. નાની તો નાની શરૂઆત કરો. બરાબર છે. માર્કેટિંગની અંદર છે ને એક મિથ છે કે ભાઈ માર્કેટિંગ એટલે ખર્ચો. તો રિયલમાં છે ખર્ચો? નહીં. મારું પર્સનલ વ્યક્તિગત માનવું છે, અને હું એડવર્ટાઇઝના બિઝનેસમાં છું એટલે નથી કહેતો, કેમ કે એટ ધ સેમ ટાઈમ હું રિયલ એસ્ટેટનું પણ કામ કરું છું અને હું રિયલ એસ્ટેટમાં 365 દિવસ એડ કરું છું. ઓકે. પણ હું એને ખર્ચો એટલે નથી માનતો, કેમ કે એક્ઝામ્પલ કે તમે કોઈ બી પ્રોડક્ટ બનાવો છો, સર્વિસ બનાવો છો, અને એ સર્વિસ બહુ સારી પણ વેચો છો, તમે રિઝનેબલ પ્રાઇસમાં પણ વેચો છો, તમારી ફ્રી ડિલિવરી આપો છો, જે તે તમારી સર્વિસ છે,
પણ લોકોને જાણકારી નથી તો તમારી સામે એક સવાલ ઊભો થાય, એનું વેચાણ કઈ રીતે થશે? અને આજે એ જમાનો નથી કે તમે કોઈ શોપ ઓપન કરી હા. અને કસ્ટમર શાંતિથી આવશે, આહા, કારણ કે કસ્ટમર આજે તમારા મારા કરતા એડવાન્સ છે. 100%. અને આજની જે દાખલા તરીકે આપણે 22-25 વર્ષના છોકરાઓની જે વાત કરીએ, હા એ લોકો તો બધું સર્ચ કરીને જ પ્રોડક્ટ ખરીદે છે. હા 100% છે. આજે તમારો મારો ભત્રીજો હોય કે તમારો મારો ભાઈનો છોકરો હોય અને 20-22 વર્ષનો હોય, એને તમે કોઈ પ્રોડક્ટ સજેસ્ટ કરો ને, તે છતાં પણ એ ચેક તો કરશે જ. હું તો 20-22 ના, મારો વ્યક્તિગત અનુભવ છે. લાસ્ટ 3 to 4 days પહેલા મારા ભાણિયાભાઈ આવેલા છે મામા મહિનો કરવા માટે. એટલે મેં એમને એક કીધું કે ચાલો આપણે સામે એને શોપ છે ત્યાં એને એક હેડફોન લેવા લઈ આવીએ. તો હેડફોન લેવા ગયા અને હેડફોન જ્યારે બતાવ્યા તો એમ કે 1 મિનિટ અંકલ મને આપો તો. હા. તરત જ એને છે ને ફોટો ક્લિક કર્યો, ગૂગલની અંદર ગૂગલ લેન્સમાં નાખ્યો અને જોયો અને બતાવ્યો, અંકલ તમે તો એટલામાં આપો છો, અહીંયા તો એટલા મળે છે. Exact. પછી મને એમ થયું, ઓ શિટ, આટલું બધું આપણી પાસે હજી ગેપ છે ને આપણે આ કવર કરવો પડશે. એક્ઝેક્ટલી. કારણ કે અત્યારે એની ઉંમર 12 વર્ષની છે. 100%. આ જ પ્રશ્ન છે. આવનારા જે કસ્ટમર્સ છે એટલે જનરેશન હા હા એ બહુ એડવાન્સ છે. જો આજનો વેપારી એડવાન્સ નહીં બને, ટેકનોલોજીનો ઉપયોગ કે બ્રાન્ડિંગનો કે એનો સપોર્ટ નહીં લેશે, તો એના સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થવાની તૈયારી છે. હવે હમણાં સુધી જે ચાલ્યું કદાચ તે ચાલી ગયું, પણ આજે તમે નોટિસ કરો, આજે જે દેખાય છે લોકો એની જ વાહ કરે છે. તમે કોઈ વાર સોશિયલ મીડિયા તમે એવું જોતા હશો કે એક નાનકડો લારીવાળો છે, પાણીપુરી વેચતો હોય, એની રીલ્સ આવતી હોય. હા હા, ડોલી ટપરીવાલા, હા બિલ ગેસ્ટ સાથે માર્કેટિંગ, હા. જે તમે ગણો એ. હા. તો જો ટપરીવાળો કે ચા વાળો કે એ લોકોને સમજમાં આવતું હોય કે યાર એક રીલ્સની કિંમત કેટલી હોય, તો જે બનાવતો હોય, એમને એમ તો એ ના કરતો હોય. અને લોકો, તમને કહું, તમે નોટિસ કરજો, જે ચાવાળા કે પાણીપુરીવાળો કે કોઈ ડોસાવાળો જે આવી રીલ્સ મૂકે ને, એને ત્યાં બહુ ભીડ હોય. 100%. બિકોઝ લોકો અત્યારે સ્વાદ લેતા પહેલા ત્યાં એને પહોંચો. કારણ કે અત્યારે જો અહીંયાથી હું બહાર નીકળું છું તો મને 10 ડૉક્ટર, 5 મેડિકલ, કાપડના 10 શોરૂમ, ડિજિટલ માર્કેટિંગ એજન્સી 5, પછી તમે ખાણીપીણીની સામાન ગણો તો 20 હોટલ Exactly. એક લાઈનમાં મળશે. એમાં મારી ત્યાં કેમ પબ્લિક આવે, એ લોકોને અત્યારે ક્રિએટ કરવું પડે છે. એક્ઝેક્ટલી. જો આમાં કેવું છે, પહેલા બિઝનેસ એવું હતું, મેં તો પેલા જમાનામાં બિઝનેસ કર્યો છે, એટલે મેં તો 2008 થી છું. હા, હા. એટલે એ એક અલગ જમાનો હતો, હા, હા. જ્યારે ડિજિટલ કંઈ હતું નહીં. એ જમાનામાં એવું હતું કે ગ્રાહક તમારા પાસે આવતા હતા કેમ કે એની પાસે ઓપ્શન ઓછા હતા. હા હા, બીજું, એની પાસે તમારી પાસે આવવાના રીઝન હતા. રાઈટ. એની પાસે રીઝન છે કે તમારી પાસે કેમ આવશે. આજે તમારે રીઝન ઊભા કરવા પડે છે કે તમારી પાસેથી પ્રોડક્ટ કેમ કરી છે સર. બિકોઝ એની પાસે ઓપ્શન જ એટલા બધા છે. એક્ઝામ્પલ કે હું કોઈ ક્લાયન્ટનું સોશિયલ મીડિયાનું પેકેજ 25,000 મહિનાનું બનાવું છું અને બીજો પણ 25,000નું બનાવે છે, તો મારે મારી સર્વિસમાં એવું કંઈક બતાવવું પડશે 100%. કે તમે મારી પાસેથી એડ કેમ કરાવો. મારી પાસે એવા શું કારણો છે જેનાથી તમે મને કામ આપો. USP કેમ કે create કરવા હા, પડશે. ઘણા લોકો છે એવા. એ યુએસપી જે ક્રિએટ થશે ને, એ તમારે કસ્ટમર સુધી પહોંચાડવું પડે. અને એ જ કામ કરે છે અમારી કંપની, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ બ્રાન્ડિંગનું કામ. બરાબર છે. વાત કરીએ આપણે, બહુ બધા મીડિયાસ છે, જેમ તમે કીધું કે હોર્ડિંગ્સ છે, બેનર છે. હાલની અંદર તમે વાત કરી કે ડિજિટલ માર્કેટિંગની અંદર સોશિયલ મીડિયા માર્કેટિંગ છે. તો શું ડિજિટલ માર્કેટિંગનો રાઇઝિંગ પીરિયડ કેટલા ટાઈમ સુધી છે? જો એવું હમણાં અહીંયાથી જે આગળનો સમય જઈ રહ્યો છે ને, હા, તો હમણાં તો જે એનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે, ઓકે. તો એવું કેવું બહુ મુશ્કેલ છે કે કેટલા ટાઈમ રહેશે. પરંતુ એવું છે કે ફ્યુચરમાં ડિજિટલ જે છે ને, એના નંબર, એની ક્વોન્ટિટી એ વધશે જ, ઘટશે નહીં. આંકડામાં વાત કરવી હોય તો કંઈ? આંકડામાં તો એવું કેવું બહુ અઘરું છે કેમ કે એવો કોઈ આંકડા છે નહીં. પણ ડિજિટલ તમે નોટિસ કરો, આજથી 5 વર્ષ પાછળ જાઓ, હજુ 5 વર્ષ પાછળ જાઓ, હજુ 5 વર્ષ પાછળ જાઓ. કેમ કે આજે આપણે 2025માં બેઠા છીએ, તો કન્સિડર કે આજે 2030 હોત તો કેટલું ટેકનોલોજીનો આવિષ્કાર થઈ ગયો છે. 100%. ગણતરી કરીએ ને કે 2016ની અંદર જીઓએ જ્યારે પોતાનો 4G લોન્ચ કર્યું Exactly. અને ફ્રીમાં આપ્યું, એની પહેલા તમારે એક ફોટો કે વિડીયો જો તમારે ડાઉનલોડ કરો ને તો તમે 10 વખત વિચારતા. એક્ઝેક્ટલી. અને હાલની અંદર કરો ને તમે 5 GB, મહિના 10 1.5 કે 2 GB આવતી, મને યાદ છે. 300 રૂપિયા. હા, 1.5 કે 2 GB. અને હું જ્યારે ફોન વાપરતો ને, જ્યારે આ આવતું ને,
હું 70% ટાઈમ નેટ બંધ રાખતો કે પૂરું નહીં થઈ જાય. હા અને ઓબ્વિયસ છે બીકોઝ પ્રીપેડ સિસ્ટમ હતી ને પોસ્ટપેડ હતી, બિલ મોટા મોટા આવી જાય. એક્ઝેક્ટલી. બરાબર. પણ અત્યારે જે તમે કીધી ટેકનોલોજી, એ ભાઈ રિલાયન્સ, આપણે અત્યારે મારા ફાધરની લોકો ઘણી વખત વાત કરતા હોય, અમે લોકો એ અમારા જીવનમાં બહુ ચેન્જીસ જોયા. બરાબર છે કે અમને એવી નહોતી ખબર કે આપણે અહીંયા ઊભા ત્યાંથી વાત કરી શકશું, પણ હવે તો એવી આવી ગયું તમે એકબીજાને જોઈ શકો છો. એક્ઝેક્ટલી. તો મેં કીધું અમારા સમયમાં એવું આવશે કે એક વસ્તુ બીજા જગ્યાએ મોકલી શકો, બિલકુલ. અહીંથી ટ્રાન્સફર થઈને બીજે જાય, એ વસ્તુની ટેકનોલોજી આવશે. ઇન ધ સેન્સ ઓફ ટેકનોલોજી સાથે તમારે બદલાવવું પડે. ટેકનોલોજી સમયને ધ્યાનમાં રાખતા તમારે તમારા બિઝનેસમાં બદલાવ લાવવો હોય એ લાવવો જ પડશે. એમાં કોઈ તમારી પાસે છૂટકો છે એવું નથી. પરિવર્તન નિયમ એટ ધ સેમ ટાઈમ તમે પોતે પણ બિઝનેસ તો ક્યારે અપગ્રેડ થશે જ્યારે તમે પોતે અપગ્રેડેશન લાવશો. આજે એજ્યુકેશનથી લઈને બધી જ વસ્તુમાં અપગ્રેડેશન છે. ઓકે. બિઝનેસ અપગ્રેડ થઈ ગયા છે, લોકો પરચેસિંગ પાવર અલગ થઈ ગયો છે, લોકોનો વિઝન અલગ થઈ ગયા છે. વિઝન અલગ થઈ ગયા છે. અને આજની જે યુવા પેઢી છે, જે 20, 22, 25 વર્ષના છોકરાઓ છે, એની થોટ પ્રોસેસ અલગ છે. જેમ કે દાખલા તરીકે તમે ને હું નાના હતા ને ત્યારે પપ્પા આવતા ને પછી આપણે ક્યારેક પાવભાજી ખાવા બહાર જતા. હા. આજે જઈએ છીએ, આજે તો સીધું ઓનલાઈન ઘરે આવી જાય છે. 100%. તો આટલો ફરક હમણાં છેલ્લા 10 વર્ષ 15 વર્ષમાં જે પણ એક પિરિયડમાં આપણે જોયો. તો આવનારા વર્ષોમાં ટેકનોલોજી વધવાની છે અને તમારે એના માટે તૈયાર રહેવું છે. અને જે તૈયાર નહીં રહેશે પછી એ માર્કેટથી બેક થશે. તો તમે તૈયારીની વાત કરી, તો તમે કીધું હોર્ડિંગ્સ ને ફ્લાયર્સ ને હજી તમે વેચો છો, એ તો એક ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ છે, તો તમે હજી શું કામ એમાં કન્ટિન્યુ કરો છો? એકચ્યુઅલમાં અમુક જે પ્રોડક્ટ્સ હોય ને એ જે કહેવાય ને હંમેશા માટે ચાલશે એવી પ્રોડક્ટ છે. જેમ કે હું તમને પેપરનું ઉદાહરણ આપું. હું પેપર વિશે જેટલું મારી પાસે એનું એસેસમેન્ટ છે, પેપર ક્યારે બંધ નહીં થશે. કારણ? કેમ કે એક્ઝામ્પલ કે તમે બુક વાંચો છો, હા બરાબર ને? હા હા. આપણે કોઈ બુક વાંચી અને એ બુક તમે ડિજિટલ વાંચો, બહુ ફરક પડે. અને ફિઝિકલ વાંચો. કેમ કે એને ટચ કરવાનું જે એક હ્યુમન સાયન્સ છે, એ ફીલ જે છે ને એ તમને પેજમાં જ આવશે. ઇન ધ સેન્સ ઓફ કે હ્યુમન સાયકલ કરતા આપણે કંઈક એની જે શું કહેવાય, એની જે ફીલ છે એની સાથે તમે કનેક્ટેડ છો. બરોબર છે. એ ઇમોશન્સ છે એ નથી બદલાવાના. કેમ કે તમે નવી બુક લાવો છો, હા, એને ખોલો છો, એને જુઓ છો, એને ફીલ કરો છો તમે. ઓકે. ફિલિંગ જે હ્યુમનનો બહુ મેજર પેરામીટર છે, જેની પર જીવન એનું ડિપેન્ડ હોય. એને તમે ખોલો છો, પછી જુઓ છો મેં આજે નવી બુક લાવ્યો, એનું આ ટાઇટલ છે, અચ્છા એમાં આ ફોટો છે, અચ્છા હું આજે આ વાંચીશ. પછી આપણે માર્ક કરવાની આદત આપણને નાનપણથી છે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ તમે ડિજિટલમાં ક્યાં કરી શકશો? અહીંયા પહોંચો છું તો અહીંયા પેજ મૂકી દઉં. હા, ઓકે, રાઈટ. એના માટે જે પ્રોડક્ટનું તમે કહો, જેમ કે હોર્ડિંગ્સ છે, ન્યૂઝપેપર એડ છે, કે એ જે ઓફલાઈન પ્રોડક્ટ જે છે ને એ જે છે ને એ પ્રોડક્ટો ચાલશે. બરાબર છે. હા, એ પ્રોડક્ટો ચાલશે. બીકોઝ ઇમોશન છે સાથે. ઇમોશન્સ છે અને સર્ટન વસ્તુ જે છે ને એમાં નાનો મોટો બદલાવ આવી શકે, એ બંધ નહીં થશે. હા, એક રાઈટ. નાનો મોટો બદલાવ આવશે. જેમ કે આજે આ માઇકથી આપણે વાત કરીએ છીએ, તો પહેલા નાના માઇક હતા, મોટા માઇક હતા, આમ ચોરસ હતા, ઊભા હતા, પણ માઇક તો છે જ માર્કેટમાં. બરાબર છે. એનું અપગ્રેડેશન આવશે. હા, ઓફલાઈન પ્રોડક્ટમાં જે છે ને અપગ્રેડેશન આવશે, પણ ઓફલાઈન પ્રોડક્ટ બંધ થશે ને એ ચાન્સીસ ભવિષ્ય મને તો નથી દેખાતું. એવું નહીં થશે, બંધ નહીં થશે. બરાબર છે. પણ એવું થતું હોય ને કે ભાઈ હોર્ડિંગ્સ છે, પછી મોટા મોટા બેનર છે, અને ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયા એનાથી ફાર હવે આપણને લો કોસ્ટમાં પડતું હોય. હા, કોસ્ટિંગ વાઇઝ ફરક પડે. હા, કોસ્ટિંગ વાઇઝમાં તમને સોશિયલ મીડિયામાં ઓછા ખર્ચમાં થાય છે, એ એક પેરામીટર હોય છે. પરંતુ ઘણી વખત કેવું હોય, જેમ કે કોઈ MNS કંપની, મોટી કંપની, તો એ છે ને હોર્ડિંગ્સ બાજુ વિચારે. બરાબર. કેમ કે એને માટે જે છે ને એક થોડીક રીચ પ્રોડક્ટ હોય, બધા કરતા ના હોય, એ દિશામાં વિચારે. જેમ કે આપણે જોઈએ છે ક્રિકેટમાં આટલા કરોડો રૂપિયા જે એક્સપેન્સ કરે છે લોકો, શું કામ કરતા હશે? એટલા રૂપિયા જો સોશિયલ મીડિયા પર નાખે ને તો એને આજીવન એડ ચાલે, આજીવન. બટ એક શું કહેવાય, શાખ, એક ક્રેડિટ માટે એને કરવું પડે. ક્રેડિટ માટે કરવું પડે, એક બ્રાન્ડ માટે કરવું પડે, અને એનો કોમ્પિટિટર કરે છે એટલે પણ કરવું પડે, કોમ્પિટિટર નહીં કરે છે એટલે પણ કરવું પડે. તો ઘણા બધા વેઝ હોય છે કે એ પ્રોડક્ટ્સ એના માટે કરે છે. કેમ કે મોટી મોટી કંપનીઓ હોય, એનો એક્સપેન્સીસ કે એડવર્ટાઇઝમેન્ટ એનું બધું બજેટ હોય, પછી એની ટીમ હોય, તો એના ટીમમાં બી અલગ અલગ વિચારના લોકો હોય છે, અને એના કન્સિડર કરીને એ લોકો બધી પ્રોડક્ટો કરતા હોય છે. બરાબર છે.
ઇન ધ સેન્સ ઓફ કે ભાઈ તમે ડિસાઈડ કરો કે તમારું બજેટ શું છે અને તમે કેના માટે કરો છો. એટલે એવું નથી કે ભાઈ ટ્રેડિશનલ જે વે છે એ ખરાબ છે, હા, બટ તમારે ડિસિઝન લેવું. તમારે ડિસિઝન ઘણી પ્રોડક્ટ એવી છે કે જેને ઓનલાઈન જ કામ થઈ શકે, હા હા ઘણા એવા લોકો છે કે જેને ઓફલાઈન જ થઈ શકે, બરાબર ને. તો એવી રીતે અલગ અલગ, જેમ કે ભાઈ કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ આપણા એરિયામાં જે એક નાના કોઈ વ્યક્તિ ક્લાસીસ ચલાવતા હોય, ઓકે, પોતાની બિલ્ડિંગમાં હોય કે નાનું 10 બાય 30ની દુકાન લઈને ચલાવતા હોય, હવે એ સોશિયલ મીડિયા કરશે ને તો રીચ દૂર સુધી જશે, જેને રિક્વાયર્ડ નથી. હા હા તો એ શું કરશે, એ નાના બેનર બનાવશે બરાબર અને છે. સોસાયટીના ગેટ પર લગાવશે. બરાબર. કેમ કે પર્ટિક્યુલર એમને જે એ 2000-3000 લોકોની સોસાયટી છે ને એ જ cover એટલું જ કવર કરવાનું છે, જે સોશિયલ મીડિયામાં શક્ય નથી. બરાબર છે. એ સોશિયલ મીડિયામાં પર્ટિક્યુલર એ સોસાયટીમાં એડ કરવું એ પોસિબલ ના હોય. તો આ રીતે પણ કસ્ટમર ઓફલાઈન પ્રોડક્ટમાં વિચારે. હા, જીમનું આપણે ઉદાહરણ લઈ લે કે માણસ 2 કિલોમીટરથી લઈને 3 કિલોમીટર દૂરથી આવી શકશે. એક્ઝેક્ટલી રાઈટ છે. એ રીતે સોશિયલ મીડિયામાં એક તમે કઈ મિથ અથવા તો કોઈ ડિજિટલ માર્કેટિંગ અને માર્કેટિંગ એરિયામાં કઈ તમારા માઇન્ડની અંદર બહુ મોટા મિથ્સ આવતા હોય તો જણાવો. કે ભાઈ મિથ ઇન ધ સેન્સ ઓફ કે અફવા છે, ભાઈ આ વસ્તુ સાચી નથી. હા, એ પેલો સવાલ કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આપણે કરીએ તો ખર્ચ થાય. એકચ્યુઅલી ખરેખર એ ખર્ચ નથી. હા જો હું તમને એને છે ને સ્ટેટિસ્ટિકલી પણ સમજાવી શકું છું. એક્ઝામ્પલ કે તમે 1 વર્ષ બિઝનેસ કરો છો અને તમારો બિઝનેસ XYZ કોઈ પણ એક અમાઉન્ટ પર પહોંચે છે અને વગર એડવર્ટાઇઝમેન્ટે પહોંચે છે, અને બીજા વર્ષમાં તમે છે ને એડવર્ટાઇઝમેન્ટ કરાવો અને તમારો બિઝનેસ 25% પણ વધ્યો, તો એડવર્ટાઇઝમેન્ટની કોસ્ટ તમારા સેલની સામે 1 કે 2% છે. બરાબર. એની સામે તમારો 20 to 30% કોઈ બી પર્સન્ટેજ વધી શકે છે. આ તો મેં ખાલી આંકડા સમજાવો. 20-30% જો સેલ પણ તમારી વધી, તમારી 100 રૂપિયાની સેલ છે વાર્ષિક, અને તમારી સેલ જો 120 રૂપિયાની થઈ અને તમે 5 રૂપિયા વર્ષમાં એક્સપેન્સ કરેલો છે, તો પણ તમારો ફાયદો છે. બરાબર છે. મતલબમાં અત્યારે તમને એક્સપેન્સ લાગે છે પણ એક્ઝેક્ટલી મોટા સમય જે લોંગ પીરિયડમાં છે ને એ બેનિફિટ છે. અને એ કેના પરથી સમજવાનું, તમે આજે સવારે ઉઠો છો અને સાંજે સુવા માટે જાઓ છો, એમાં મેજર વસ્તુ તમે એ જ વાપરો છો જેની એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ છે. તમે નોટિસ કરી લો. હા, રાઈટ છે. 100% રાઈટ છે. તમારા ફેમિલીએ કીધું કે કાં તો તમારા બચ્ચાએ કીધું કે ડેડી આ જે છે ને આ બહુ સારું છે, ક્યાં જોયું બેટા તું? એ તરત જ કહેશે મેં અહીંયા જોયું. એ તરત જ કહેશે. વસ્તુ આસપાસ તમે જે જોવો છો, તમે કઈ પણ જગ્યાએ એડ જોયેલી છે. એક્ઝેક્ટલી એ જ હોય. પછી તે કેમેરા છે તો પણ ભલે, લાઇટિંગ છે તો પણ ભલે, માઇક છે તો પણ ભલે. અને તમે એડવર્ટાઇઝમેન્ટ, જો એડવર્ટાઇઝમેન્ટમાં કેવું હોય કે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો, તમે લાખો લોકો સુધી પહોંચો, ગ્રાહક આવે તમારી પાસે 1000, પણ તમારી રીચ તો લાખ લોકો સુધી પહોંચી ગઈ, ઓળખાણ તો થઈ. હા, હવે 1000 લોકો આવ્યા 1 લાખ લોકોમાંથી, તો 99,000 લોકોને જે દિવસે જરૂર પડશે ને, અને તમે ફ્રિકવન્ટલી એની સામે આવો છો ને, તો એ લોકો આજે ને કાલે તમારું નામ લઈને તમારા સુધી પહોંચશે જ. તમારું નામ રિપીટ એની સામે પહોંચશે તો એ તમારા સુધી આજે નહીં કાલે ગમે તેટલા વર્ષ પછી પણ આવશે. બરાબર છે. હા, એડવર્ટાઇઝમેન્ટમાં આ બેનિફિટ થાય. ઘણી વખતે અમારા કસ્ટમરને આ પ્રશ્ન આવતો જ હોય છે કે ભાઈ અમે એડ કરી, અમને રિસ્પોન્સ નહીં મળ્યો. રિસ્પોન્સ નહીં મળ્યો એવું નથી, તમે એડ કરો છો, એક્ઝિક્યુશન અમારી કંપનીએ કરી દીધું, ટેક અ ટાઈમ, આવશે રિસ્પોન્સ. ભરોસો રાખો, સમય, વિશ્વાસ રાખો, એ સમય છે. એનું કારણ છે તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ સમજો કે 1 લાખ લોકો સુધી પહોંચાડી, જરૂરી નથી કે એને આજે જરૂર છે. બરાબર છે. જરૂરી નથી. દાખલા તરીકે કે મને ઘડિયાળ લેવી છે, પણ મારી પાસે આજે ઘડિયાળ છે, પણ એક્ઝામ્પલ કે કોઈ એક એરિયાનો વ્યક્તિ ઘડિયાળની કન્સિસ્ટન્ટ એડ મારી સામે કરે છે, તો જ્યારે મારે વાઇફ માટે મને અપાવવાની રહેશે ને, તો મને પ્રાયોરિટી એનું નામ યાદ આવશે. અરે યાર ચાલ ને એકવાર 2-4 વાર આની રીલ્સ જોઈ છે મેં. એ રીતે બરાબર. એડવર્ટાઇઝનું જે બેનિફિટ છે ને, એ તમને આજે ને કાલે ને ગમે ત્યારે પણ મળશે. એનો સમય હું તમને કહી નહીં શકું, કેમ કે મારા હાથમાં નહીં હોય. બરાબર. એ લોકો ક્યારે વિચારશે એ આપણા હાથમાં નથી, પણ એ વિચાર છે આપણા હાથમાં છે. વિચાર છે એવા સિમ્પલ. કેમ કે એને જરૂર પડશે જે પ્રોડક્ટને, આજે નહીં તો કાલે. એ રીતે ઘણા પણ આમાં એક અત્યારે એવું છે કે ઘણા એન્ટરપ્રિન્યોર્સ છે ને, એને એક માઇન્ડની અંદર બેસી ગયું છે કે ભાઈ આજે હું એડ કેમ્પેન ચલાવો ને કાલે મને એમાં રિઝલ્ટ મળવું જોઈએ, અથવા તો સેલ્સ કેમ્પેન ચલાવો તો મારે કાલથી એમાં સેલ્સ આવવો જોઈએ. તો હવે એમાં શું કહેવા માંગશો? એમાં એકચ્યુઅલી એવું હોય છે, એકચ્યુઅલી એમના જે લોકો એવું વિચારે છે એમાં એનો કોઈ વાંક છે નહીં. જમાનો એવો છે કે હું ટીક કરું ને પિઝા મારતે આવી જાય. હમણાં જનરેશન એવું છે, સમય એવું છે, સ્પીડ એટલી બધી છે બધી વસ્તુની. પરંતુ
બધી વસ્તુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ પદ્ધતિ લાગુ પડે. જેમ કે ભાઈ તમે આજે મહેનત કરો, દેટ ડઝ નોટ મીન કે તમને કાલે સવારે રિઝલ્ટ મળશે. કેમ કે હું આજે 5 ગ્રાહકને મળવા ગયો તો એ કે કાલે સવારે મને સેલ આપી દેશે એવું કોઈ ગેરંટી નથી. પણ મારા હાથમાં શું છે, નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું. તો અમે કસ્ટમરને શું કહીએ છીએ, અમારા ભાઈ કસ્ટમર હોય, કોઈ કસ્ટમર અમારી પાસે ખાલી ગાઈડન્સ લેવા આવતો હોય તો તમે એક ક્રિકેટરની તરફ ટકેલા રહો ક્રીઝ પર. કોઈ એક બોલ આવશે એની પર 6 લાગી જશે. પણ તમે ફ્રિકવન્ટલી કે મહિના રોકાઈને કન્સિસ્ટન્ટ તમારી એડવર્ટાઇઝમેન્ટ ચાલુ રાખો. 110%. એ 100% તમે ચાલુ રાખો. જે રીતે તમે દર મહિને લાઇટ બિલ ભરો છો, દર મહિને તમારા બધા ખર્ચા આવે છે, એ રીતે તમે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરીને ચાલો કે આ ઇન્વેસ્ટમેન્ટ તમારું આવશે અને તમારે એને એક તમારું પોકેટ જેટલું અલાઉ કરે. તમે 5,000 રાખો, 50,000 રાખો, 5 લાખ રાખો, એ તમારું પોકેટ કેટલું અલાઉ કરે છે એની પર તમારે નક્કી કરવાનું, પણ કરવાનું કન્સિસ્ટન્ટ. બરાબર. ડિજિટલ માર્કેટિંગ છે ને ટ્રેડિશનલ મીડિયા છે, આ બંનેમાંથી કયો ઓપ્શન કોને કરવો જોઈએ અને શું કામ ને? હવે આમાં જે છે ને 2-3 પેરામીટર આમાં કામ કરે. એક તો કોઈ વાર એવું હોય કે ક્લાયન્ટને પોતાને આ બધા વિષયનું નોલેજ હોય તો એ ડાયરેક્ટ અમારી પાસે આવે અને કે મારે છે ને સોશિયલ મીડિયા કરવું છે અને મારે આ રીતે કરવું છે. કેમ કે આજે ઘણા બધા સોશિયલ મીડિયાના કોર્સિસ બી થતા હોય, એટલે ક્લાયન્ટે કર્યું હોય એટલે એને નોલેજ હોય. અને ઘણી વખત એવું હોય કે અમારી ટીમ અને કસ્ટમરની સાથે ડિસ્કશન થાય. બરાબર છે. કે એક્ઝામ્પલ કે એમણે XYZ બજેટ આપ્યું તો અમારું પોતાનું ફંડામેન્ટલ એવું છે, અમે પોતે એવું વિચારધારાવાળા વ્યક્તિ છે કે કોઈ બી દિવસ છે ને એક પ્રોડક્ટ નહીં કરવાની. ઓકે. 3-4 પ્રોડક્ટ કરવાની. કારણ? એનું કારણ છે ન્યૂઝપેપર વાંચવાવાળી ઓડિયન્સ અલગ છે. હા. ફેસબુક વોટ્સઅપ જોવાવાળી ઓડિયન્સ પણ અલગ છે. હા. જેમ કે આજે મારા માતા પિતા ફેસબુક નથી જોતા, પણ મારા માતા પિતા ન્યૂઝપેપર જોઈશે. બરાબર છે. બરોબર. પછી એક્ઝામ્પલ કે આપણે કોઈ બિલબોર્ડ્સ કે બેનર્સ કરીએ, કે આપણે છે ને સાયકલ એડવર્ટાઇઝમેન્ટ કરીએ, કે આપણે છે ને ટ્રક એડવર્ટાઇઝમેન્ટ કરીએ, તો આમાં છે ને ઓડિયન્સ અલગ થઈ ગઈ તમારી. તો 25-30% અમાઉન્ટ જે છે ને એ બધામાં ડિવાઈડ કરો. સોશિયલ મીડિયા પર તમને એક અલગ જનરેશન મળશે, ન્યૂઝપેપર વાળી જે છે અલગ જનરેશન મળશે, રોડ પર ફરવાવાળી જે માર્કેટમાં લોકો જાય છે એ અલગ જનરેશન. તો તમારી પાસે આવે છે ને કોમ્બો વાળી કમ્યુનિટી. આમાં એક કન્ફ્યુઝન થઈ જશે ને કે ભાઈ એક કોઈ વસ્તુ બને, ચાલો મેં એવું બનાવેલું છે કે મેં નાના છોકરાનો પાવડર બનાવ્યો, તો એ તો એના છોકરાના મમ્મી અત્યારે જે ન્યૂ બોર્ન બેબી છે એમના મધર છે એને જ બતાવવાની જરૂર છે, તો પછી એમાં મારે હોર્ડિંગ શું કામના, ફ્લાયર શું કામના, અથવા તો મારા દાદા દાદી વાંચે કે ના વાંચે શું ફરક પડે? પણ આ બધા કેસમાં ના હોય. ઓકે. એ સમજો કે હવે તમે જેમ કીધું કે તમે જેમ કીધું કે ભાઈ પાવડર બનાવો છો છોકરાનું, તો છોકરાનું પાવડરનું જે ડિસિઝન મેકર છે એ છે મમ્મી. તો મમ્મી સુધી પહોંચવા માટેની પ્રોડક્ટો આપણે નક્કી કરશું. ઓકે. એ અલગ વાત છે. પણ જ્યારે જનરલ કોઈ ડિસ્કશન હોય ત્યારે અમે લોકો આ રીતે કોમ્બો સજેસ્ટ કરતા હોય. પછી વાત આવે જેમ તમે કીધું એક્ઝામ્પલ કે ભાઈ મકાન લેવાનું જે હોય ને, તો હવે પહેલા કેવું હતું કે પ્રોપર્ટી વાળું જે હતું ને ત્યારે તમારા ને મારા ફાધર નક્કી કરતા હતા. હેડ ઓફ ધ ફેમિલી જે વ્યક્તિ હતો એ નક્કી કરતો હતો. એણે નક્કી કર્યું અને એ નક્કી કરીને આવતા હતા, પછી સાંજે કહેતા હતા કે આપણે પ્રોપર્ટી રાખી લીધી. રાઈટ. આજે શું થાય, આજે ડિસિઝન જે છે ને, જો છોકરો સમજદાર છે તો છોકરો ને મમ્મી, અને ભાઈ બહેન છે, ભાઈ બહેન સમજદાર છે અને ધર્મપત્ની હોય, આ 3 લોકો ડિસિઝન લે. માણસ પ્રોપર્ટી ખરીદવામાં ઓછું ડિસિઝન લે. મેન જે પર્સન પે કરવાનું છે એના કરતા બેકએન્ડ ટીમ એની છે. તો રિયલ એસ્ટેટની જે એડવર્ટાઇઝમેન્ટ હોય ને એ મેજરલી અમે એવી કરતા હોય જે લેડીઝ અને યંગ છોકરાઓને ટાર્ગેટ કરે. હા, બહુ મસ્ત વાત કરી. કારણ કે અત્યારે ડિજિટલ માર્કેટિંગ અંદર લીડ જનરેશન બહુ બધા કરતા હશે, એની માટે આ જોવા જેવો ટોપિક છે કે ભાઈ એ કોને ટાર્ગેટ કરે છે. એ ટાર્ગેટ કોને કરશે કે ભાઈ બિઝનેસમેન, એન્ટરપ્રિન્યોર, પણ રિયલમાં એને હાઉસવાઇફ, એક્ઝેક્ટલી, પછી યંગ બોયઝ એને ટાર્ગેટ કરવાના. જેમ કે એક્ઝામ્પલ કે કોઈ ક્લબ શરૂ થયો સુરતમાં કે સુરતના આજુબાજુ, અને એની મેમ્બરશિપ ફી જે 2 લાખ 5 લાખ કઈ હશે યરલી, તો એની ટાર્ગેટ ઓડિયન્સ કોણ રહેશે? જેની પાસે 4-વ્હીલર છે, એટલે એક રીચ, એક લેવલના લોકો. બરાબર. એટલું બધું ડિટેલમાં હોય એક લેવલના લોકો. તો મેટા શું કરે, તો મેટા આપણને એક્સેસ આપે કે તમે તમારી કેટેગરી સિલેક્ટ કરો. તો એનામાં આપણે આઈધર બિઝનેસમેન, જો મેમ્બરશિપ કોણ લેશે, એક તો બિઝનેસમેન લેશે. બરાબર. મોટા ભાગના જે લોકો રીચ એરિયામાં રહેતા હોય તે લેશે, જેની પાસે 4-વ્હીલર છે એ લેશે. તો આ 3-4 કેટેગરી સિલેક્ટ કરીએ.
એટલે એને સીધો રિસ્પોન્સ આવે. હવે એને દાખલા તરીકે કે હું યંગ છોકરો સિલેક્શનમાં નાખી દઉં તો એને રિસ્પોન્સ નહીં આવશે, કે છોકરો ડિસાઇડ નહીં કરી શકે કે ક્લબની મેમ્બરશિપ લેવી કે નહીં. પર્સનલ ડિસિઝન હશે જે વ્યક્તિનું, કેમ કે એ ડિસિઝન લેશે ઘરનો જે હેડ હશે એ, અને એ જ્યારે ઘરે વાત કરશે પછી એનો નિર્ણય થાય. બાકી આ ડિસિઝન નાનો બાળક નહીં લઈ શકે. મતલબમાં ક્યારે પણ એડ કેમ્પેન શરૂ કરો છો તો એની પાછળ શું સાયકોલોજી ચાલે છે એ સમજવી બહુ જરૂરી છે. એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. તમે આની માટે કોઈ મેથડ યુઝ કરો છો? હા, એના માટે એવું હોય છે કે અમારી જે ટીમ છે ને એની સાથે અમારી નિરંતર આ બધા ટોપિકો પર વાતચીત થતી હોય. વીકલી અમારી ટ્રેનિંગો થતી હોય. એમાં છે ને આ બધા ટોપિક ડિસ્કસ થાય કે કઈ કેટેગરીનું કેવી રીતે આપણે પ્લાન આપવાનું, કઈ કેટેગરી આવે તો કોને શું કહેવાનું, ટાર્ગેટ ઓડિયન્સ કેવી રીતે સેટ કરવાની, પછી જો આ પ્લાન ફેલ થાય તો આ પ્લાન પર જવાનું. આવું છે ને અમારું કન્સિસ્ટન્ટ ડિસ્કશન થતું હોય. બરાબર છે. અને કોઈ બી કેમ્પેન ચાલુ થતા પહેલા છે ને 2-5 દિવસ છે ને પહેલા અમે આખું એસેસમેન્ટ કરી લઈએ. કેમ્પેન ડાયરેક્ટ સ્ટાર્ટ નથી કરતા કે આ ક્લાયન્ટ છે, પહેલા એની સાથે ઓનબોર્ડિંગ મિટિંગ પણ કરી લઈએ, કસ્ટમરની સાથે વાતચીત કરી લઈએ કે એમનું શું પ્લાન છે, એમને એક્ઝેક્ટલી પહોંચવાનું ક્યાં છે, એને રીચ ક્યાં કરવાનું છે, ઓડિયન્સ કઈ ટાર્ગેટ કરીએ, પછી આ અમારો અનુભવ કહીએ અને પછી એનું પ્લાનિંગ બને. પહેલા કસ્ટમરને પૂછો છો કે ભાઈ તમારે શું જોતું છે, તમારી એઝ અ માઇન્ડ કે તમારા માટે ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે, પછી તમે તમારો એમાં એક્સપિરિયન્સ એડ ઓન કરીને. એક્ઝેક્ટલી. કેમ કે ઘણી વખત જેમ મેં તમને કીધું કસ્ટમર પણ ઘણા નોલેજેબલ છે આજે, તો એને પણ આઈડિયા હોય તો એ અમને એકદમ રેડીમેડ પ્લાન આપે કે મને છે ને ABCD આ રીતે જવું છે, દેટ્સ ઇટ, ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. અને એ પાસે નથી તો અમે નથી તો અમે લોકો તો છે જ આપવા માટે એ રીતે. કોઈ પણ માણસને મેટા એડવર્ટાઇઝ ડિજિટલ માર્કેટિંગની અંદર, ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર જોવું છે બિઝનેસમેનને, તો શું કઈ બજેટ હોય નક્કી એનું કે એટલું બજેટ તો તમારે હોવું જોઈએ? આમ છે ને એવરેજ જો એડવર્ટાઇઝમેન્ટ કે સોશિયલ મીડિયા કે ડિજિટલ માર્કેટિંગ કે ઇવન કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ એમને કરવી હોય ને તો ટેન્ટેટિવ બજેટ છે ને 20,000 થી 50,000 રૂપિયા રાખવાનો. બરાબર છે. એટલે ઓછામાં ઓછું 20,000 ગણી લો અને એવરેજ એક 50,000 સુધી ગણી લો. પછી એમનો બિઝનેસ કેવું છે. બરાબર. અમે તો અમારા બિઝનેસમાં છેલ્લા 1-1.5 વર્ષથી એવું પણ કરવાનું શરૂ કર્યું. હવે જો કસ્ટમરનું બજેટ નથી ને તો અમે એમને ના પણ પાડી દઈએ કે સર તમે નહીં કરાવો એડ, કાં તો તમે છે ને થોડાક સમય રોકાઈ જાઓ. કેમ કે જો તમારી સેલ એટલી નથી હમણાં અને તમારું પોતાની ઇન્કમ, એક્ઝામ્પલ કે તમે ₹1,00,000-2 લાખ રૂપિયા તમારું પોતાનું પ્રોફિટ નથી, તો હું તમને કેવી રીતે કહું કે તમે 50,000 રૂપિયા એડમાં નાખો? તો હું મારા ફાયદા માટે ખાલી તમારું નુકસાન નહીં કરી શકું. લોકો ઇન્કમ નથી જનરેટ કરવા માટે તો એડ કરતા હોય. હા, એ કરતા હોય એ વાત બરાબર છે, પરંતુ એક તમારી પાસે અમુક આગળની સ્ટ્રેટેજી હોવી જોઈએ, કાં તો તમારી પાસે એવું બેકઅપ હોવું જોઈએ. તમે એકદમ બિઝનેસ નવું ચાલુ કર્યું છે અને એકદમ તમે બધું અલગ તરીકાથી બધું બ્રાન્ડિંગ કરીને એવું પણ નહીં થાય. એમાં તમારે થોડુંક સ્ટ્રેટેજીકલી જાઓ, શોર્ટથી નાનાથી ચાલુ કરો અને પછી એને ગ્રેજ્યુઅલી ગ્રો કરો. ટાઈમ આપો એને થોડો. કેમ કે જો મેં તમને 2-3 વખત આ પોઈન્ટ કીધું, કન્સિસ્ટન્સી છે ને બહુ મહત્વની છે. બરાબર છે. તમે એકવાર બ્રાન્ડિંગ કરી પછી તમે બંધ કરી દીધું, સર 4 દિવસ પહેલા તમે ને મેં શું ખાધું ને તમને મને નથી યાદ, બોલો. હા, તો આપણી કંપની શું કામ યાદ રાખશે આપણા? તો જો સમજો કે તમે ને હું ડિસેમ્બરમાં એડ કરી હોય તો મે મહિનામાં કોણ યાદ રાખશે આપણી કંપનીને? એટલે તમારે છે ને નિરંતર તમે છે ને આ શીખવાનું હોય ને, MNS કંપનીની એડવર્ટાઇઝમેન્ટ ને બધું જોવાનું. એ લોકો છે ને નિરંતર એના વિડીયોઝ, એનું પેજીસ, એની વેબસાઇટ એમાં અપગ્રેડેશન કરે અને નિરંતર કરે. બરાબર. એમાં કોઈ ગેપ હોય કે નહીં હવે નથી કરવું, હવે બજેટ નથી, એવું નહીં. એ લોકોનો ઓલરેડી બજેટ ફાળવેલો હોય છે. એક બીજો પણ મિથ છે કે જ્યારે મંદી આવે ને ત્યારે એડ કરવાનું બંધ કરી દે, કે હવે અત્યારે ખર્ચો ન કરે. તમે કીધું એમ કે ખર્ચા ગણતા હોય, તો શું કહેશો આમાં? તો મારી પાસે જ જવાબ છે, પણ મારે તમારો ઓપિનિયન જાણવો છે. એકચ્યુઅલમાં છે ને મંદી, મારી પર્સનલ બિલીફ સિસ્ટમ છે, મંદી જેવું કંઈ હોતું નથી. બરાબર. હા, એવું હોય છે કે વર્ષના 12 મહિના છે, એમાં તમારું જાન્યુઆરી ટુ એપ્રિલ સિઝન છે અને વરસાદ પડે ત્યારે તમારી ઓફ સિઝન હોય છે અને પછી તમારી દિવાળીમાં સિઝન હોય છે. આ એક સ્ટેટિસ્ટિકલી પાછલા 5, 10, 15 વર્ષનો ડેટા કહેતો હોય છે. દેટ ડઝ નોટ મીન કે જેમાં તમારી સેલ ઓછી હોય એને તમે મંદીનું નામ આપી દો. બરાબર છે. એટલે પહેલા તો મંદી છે એ છે ને એક માણસે બનાવેલી દુનિયા છે અને એવું બોલીને માણસ છે ને એની પાછળ છુપાઈ જાય છે. બરાબર. તમે આપણે સામાન્ય વાત કરીએ કે જ્યારે આપણે એમ કહીએ મંદી છે તો આપણામાં ઉર્જા આવે કે ઉર્જા જતી રહે? આપણી જતી રહે, ઓબ્વિયસ. તો તમે ઓફિસે બેસીને
ઓફિસ એટલે એક આપણું મંદિર હોય, આપણું પરિવાર હોય, ત્યાં બેસીને તમારી ઉર્જા બહાર કાઢી રહ્યા છો, એટલે નેગેટિવ ઉર્જાને જન્મ આપી રહ્યા છો. Yeah. મંદી છે બોલીને. બરાબર છે. એકચ્યુઅલી હું તો ઘણા વખતથી પ્રેક્ટિસમાં છું. હું તો મારા મિત્રોને પણ કહું છું જે લોકો વ્યવસાય કરતા હોય છે, મંદી જેવું ખરેખર કંઈ હોતું નથી. હા, ફ્લેક્ચ્યુએશન સીઝન ઓફ સીઝન છે. સિઝન ઓફ સિઝન અમારું પણ છે ને એડવર્ટાઇઝમેન્ટનું જે છે ને જુલાઈ મંથ જે હોય હા, એમાં કોઈની સિઝન નહીં હોય, કારણ કે જુલાઈ મંથમાં મોસ્ટલી બહુ વરસાદ હોય, ક્લાસીસની સિઝન જસ્ટ ગઈ હોય અને ઓગસ્ટથી દિવાળીના બધા પ્લાન ચાલતા હોય, એટલે જુલાઈમાં મોટા ભાગે કોઈ બહુ એડવર્ટાઇઝ કરાવે ને એટલે નવા ક્લાયન્ટ નથી આવતા. પણ મેં ક્યારે પણ 18 વર્ષમાં એવું નથી કીધું કે જુલાઈમાં મંદી હોય છે. હા, જુલાઈમાં ફ્લેક્ચ્યુએશન હોય, સેલ 25-30% સેલ ઓછો હોય છે, પણ એનો મતલબ હું એને મંદીનું નામ આપી દઉં અને પછી ખાલી આખું જુલાઈ જ્યાં પાર્ટી કરું એ કોઈ વ્યાજબી નથી. ઉલટીકના હું તો કહું કે જે ટાઈમે તમને એવું લાગે કે સેલ ઓછો છે કે સમય એવો છે કે તમે બહુ માર્કેટમાં જશો કે એફર્ટ આપશો તો પણ તમારો બિઝનેસ ગ્રોથ કે સેલ્સ આવશે નહીં, તો પછી ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરો ને. પ્રોબ્લેમ શું છે? બરાબર છે. નેક્સ્ટ અત્યારે ભલે તમારો ઓફ સીઝન છે, સીઝન આવશે એનું પ્લાન કરો, બેસ્ટ એમાં કવર કરો. એક્ઝેક્ટલી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ભાઈ હું છે ને આ ધંધામાં છું અને અમારું છે ને જૂન અને જુલાઈ એમાં છે ને મંદી હોય છે. અગ્રી, મંદી છે, પણ તું મંદીમાં આગળ જે તેજી આવવાની છે એનું પ્લાન જ કરી લે. બરાબર છે. કસ્ટમરને જઈને એમને મળી આવો અને એ રીતે મળો કે સર ઓગસ્ટમાં કંઈ કામ હોય તો કહેજો. એટલીસ્ટ એટલું તો આપણા હાથમાં છે. હા હા, એકચ્યુઅલમાં વ્યક્તિ મંદી કહીને એની પાછળ છુપાઈ જાય છે અને એફર્ટ બંધ કરી દે છે. આ મંદી જે વ્યક્તિ કહેતા હોય ને એણે પોતાનું એસેસમેન્ટ કરવાનું. હું કહું છું એની પર નહીં જવાનું. તમે જો મંદીના દુનિયામાં જીવન જીવો છો તો તમારા એફર્ટ છે ને બંધ થઈ જાય, તમારા એફર્ટ આવે નહીં. 100% છે. બહુ બધી માર્કેટિંગ એજન્સી છે, બરાબર છે. એમાં તમે 5M હાઉસ જે છે, 5M મીડિયા હાઉસ, કઈ કઈ સર્વિસ આપો છો તમે? અમારી પાસે છે ને ટોટલ નાની મોટી બધી પ્રોડક્ટ ગણીને છે ને 50+ પ્રોડક્ટ છે. ઓકે. જેમાં ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા એટલે ડિજિટલની ઘણી બધી પ્રોડક્ટ છે, ઓફલાઈનની પણ ઘણી બધી પ્રોડક્ટ છે. અમારી જે એક બ્યુટી કહી શકો યા અમારી યુનિકનેસ કહી શકો, અમે છે ને પર્ટિક્યુલર કોઈ એક પ્રોડક્ટ નથી વેચતા. બરાબર એટલે કસ્ટમર અમારી પાસે આવે ને એનો બેનિફિટ શું છે કે એ જો અમારી પાસે બ્લાઇન્ડ પણ આવે ને તો અમે એને છે ને એકદમ રાઈટ ડિરેક્શનમાં ગાઈડ કરશું. બરાબર. કે અમારી પાસે એક પ્રોડક્ટ નથી. દાખલા તરીકે કે તમે કોઈ એક પ્રોડક્ટ લઈને બેઠા છો, કોઈ હોર્ડિંગ્સ વાળો હોય કે ન્યૂઝપેપરનું હોય, તો એ એક પ્રોડક્ટ લઈને બેઠો હોય તો ક્લાયન્ટ પાસે જશે તો બટ ઓબ્વિયસ છે એ પ્રોડક્ટને ઓફર કરશે. પણ અમારી પાસે છે ને મલ્ટિપલ પ્રોડક્ટ છે. ઓકે. તો જો એને ન્યૂઝપેપર મહત્વનું છે તો અમે એને સજેસ્ટ કરશું. એના માટે હોર્ડિંગ્સ મહત્વના છે, એને રેડિયો એડ મહત્વની છે, એને ટ્રક એડ મહત્વનું છે, ડિજિટલ LED મહત્વની છે. તો એ રીતે છે ને અમે પછી એની સાથે ડિસ્કશનમાં નક્કી કરીએ કે આમના માટે કયું પેકેજ સારું રહેશે, બજેટ કયું સારું રહેશે અને કઈ પ્રોડક્ટ સારી રહેશે. એવી રીતે છે ને અમારી પાસે 50+ પ્રોડક્ટ છે. બરાબર છે. તમારું બેઝિક પેકેજ ક્યાંથી શરૂ થાય છે? બેઝિક પેકેજ જે છે ને આમ એવરેજ આપણે જો ગણી શકીએ ને તો 10,000 થી પણ સ્ટાર્ટ થાય. એટલે તમારી પાસે જો 10,000 રૂપિયા છે અને તમે અમને એમ કહો કે ભાઈ ચલો 10,000માં કંઈક બી નાની મોટી કોઈ પણ એડ તો 10,000માં પણ થઈ શકે છે. બરાબર. જેમ કે ઓટો રિક્ષા બ્રાન્ડિંગ છે તો એમાં છે ને આપણે 100 ઓટો પર એડ કરીએ તો એ 12,000 રૂપિયામાં થઈ જાય. તો 100 ઓટો જે તમારા એરિયાના 10-20 કિલોમીટરમાં ફરે એટલીસ્ટ એટલું બ્રાન્ડિંગ તમારું થાય તો 10-12,000થી તમે નાની શરૂઆત પણ કરી શકો છો. માર્કેટિંગ અને બ્રાન્ડિંગ લોકો કોમન સમજે છે. કોમન છે કે ડિફરન્ટ બે પાર્ટ છે? એ આમ સમજી લો કે ભાઈ ભાઈ જેવું છે. હા હા, બરાબર ને. પણ બ્રાન્ડિંગ એટલે કેવું હોય કે ભાઈ તમારે તમારી બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવાનું, એક અવેરનેસ કરવાનું. અને આ બધા શબ્દ સેમ જ છે. માર્કેટિંગ કહી દો, બ્રાન્ડિંગ કહી દો, એડવર્ટાઇઝમેન્ટ કહી દો, આ બધું સેમ જ છે. બ્રાન્ડિંગ એટલે કે ભાઈ તમે લોકો સુધી પહોંચો છો, તમારી બ્રાન્ડ ત્યાં સુધી પહોંચાડો છો. માર્કેટિંગ એટલે કે ભાઈ તમે કોઈ માર્કેટિંગ કરો છો જેનાથી અવેરનેસ ફેલાય છે. એડવર્ટાઇઝમેન્ટ એટલે બધી વસ્તુ તો એક જ છે, કઈ બહુ લાંબો ફરક નથી આમાં મોટા ભાગે. બરાબર છે. એ રીતે ભાઈ ભાઈ છે. બધી આખી જર્નીની વાત કરી. હવે જે મને બહુ ક્યુરિયોસિટી થાય છે, રાહુલભાઈ ગાવતે 35 યર્સની જે એજ છે, આખી એજની જર્ની જણાવો મને. આખી એજમાં એવું છે કે મેં મરાઠી છું, મહારાષ્ટ્રથી છું. મહારાષ્ટ્રમાં એક નંદુરબાર જિલ્લો છે, એમાં એક નાનકડું ગામ છે, 3-4 હજાર પોપ્યુલેશનનું ગામ છે અમારું. અને અમે લોકો એટલે કે મારા ફાધર સુરતમાં છે ને 78માં આવ્યા. ઓકે. હા, 78-79માં આવ્યા
અને એમના કોઈ ફ્રેન્ડ અહીંયા રહેતા હતા અને એમની સાથે કંઈ આવ્યા અને નાની મોટી જોબ કરવાની એમની સાથે શરૂ કરી. ત્યારે મારા ફાધર અનમેરિડ હતા અને એ સમયમાં આવ્યા 82માં મેરેજ થયા મારા મમ્મી પપ્પાના. અને અમે લોકો 2 બેન ને 1 ભાઈ, અમે ટોટલ 3 ભાઈ બહેન છે. એ બધાના મેરેજ થઈ ગયા છે. તો આમ અમે બહુ મધ્યમ ગરીબ ફેમિલીથી બિલોંગ કરતા. અમારા ગામમાં બી બહુ સામાન્ય પરિવાર અમારું, અને ખેડૂત પરિવારથી બિલોંગ કરીએ. મારા દાદાજી હતા એ ખેડૂત હતા, મારા મોટા પપ્પા બી ખેડૂત છે, મારા પપ્પા પણ ખેડૂત હતા. પણ એક હોય વ્યક્તિને કે ભાઈ મારે ખેતી કરતા બીજું કંઈક કરવું છે એમ. બરાબર. એટલે એ એક પ્રશ્ન મારા પપ્પાનો હતો કે યાર કંઈક અલગ કરીએ, ખેતી નહીં કરીએ આપણે એમ. તો એ સુરત આવી ગયા અને ત્યારથી પછી અમારા પરિવાર અહીંયા જ છે. 89થી બોર્ન છું હું. અને અમે સુરતનો પાંડેસરા એક નાનો એરિયો છે, મધ્યમ વર્ગનો એરિયો છે, એ ત્યાં રહેતા હતા અમે. અને ત્યાંથી ધીરે ધીરે પછી પણ મને છે ને એક જીદ હતી. મેં જે 92, 93, 95 જેમ જેમ સમજણ વધી તો ગરીબી તો બહુ જઈ કે પહેલાંથી જ પરિવાર મધ્યમ વર્ગનું ગરીબ વર્ગ હતું. તો મને એવું હતું કે યાર જીવનમાં કંઈક કરીએ આપણે. એટલે જ્યારથી સમજણ આવી ત્યારથી, કયા વર્ષમાં બહુ સમજણ આવી હવે એટલું મને નથી, પણ એવું હતું કે યાર જીવનમાં કંઈક કરીએ આપણે એવું કંઈક કરીએ કે જે એક નોંધ થઈ જાય, એક ઇતિહાસ બની જાય, નોટિસેબલ આવે. હા, એવું કંઈક કરીએ જીવનમાં. તો એ છે ને નાનપણથી જીદ હતી. અને ખબર નહીં એ એક ઈશ્વરની શક્તિ કહી દો યા પરમાત્માના આશીર્વાદ, મને બહુ નાનપણમાં એ સમજમાં આવી ગઈ કે જો મારા પરિવારની પરિસ્થિતિ જો કોઈ બદલી શકતો હોય ને તો એ હું છું. બરાબર છે. અને એટ ધ એજ ઓફ 11 વર્ષનો હતો હું ત્યારે, તે દિવસથી મેં જોબ કરવાનું શરૂ કરી દીધું. બરાબર. એટલે 89નું હું બોર્ન છું. 2000ના સાલમાં મેં છે ને પહેલાં મારી જોબ શરૂ કરી ચાની દુકાન પર. ઓકે. ચાના દુકાન પર હું જોબ કરતો. એમાં એવું કરતો મેં કે સવારે સ્કૂલ હોય મારી 7 વાગ્યાની, 12-1 વાગે ઘરે આવું અને 2-2:30 વાગે ચાના દુકાન પર જાઉં અને પછી સાંજ સુધી રહેવાનું. એમાં છે ને મને 10 રૂપિયા મળતા મહિનાના? નહીં, રોજના 10 રૂપિયા. ઓકે ઓકે. તો ત્યારે કેવું હોય કે ભાઈ તમે આજે આવ્યા તો આ 10 રૂપિયા લો, હિસાબ ક્લિયર. હિસાબ રાખવાનો, તમે મહિને મળે ને અઠવાડિયે એવું કાંઈ નહીં. તો એવી રીતે પછી જે રસના લારી પર કામ કર્યું એ રીતે જ, કોઈ વાર અહીંયા જવાનું, કોઈ વાર ત્યાં જવાનું, એ રીતનું. સવારે સ્કૂલ કરવાની અને બપોર પછી આ રીતે રસના લારી પર, ચાના લારી પર કામ કરવાનું. એ મેં 2 વર્ષ કર્યું. પછી મારું 10માનું ભણતર આવ્યું એટલે પછી મેં એ સ્ટેપ આઉટ કર્યું જોબ. મેં કીધું હમણાં ભણી લઈએ. અને એકચ્યુઅલી મને બહુ ભણવામાં રસ હતો નહીં ખરેખર, કેમ કે જ્યારથી મને એમ ખબર પડી કે ભાઈ આપણી પરિસ્થિતિ એટલી કંઈ ખાસ છે નહીં. મારા ફાધર 3-4-5 હજારની જોબ કરતા અને એજ્યુકેશનમાં ત્યારે ઓછા પૈસા લાગતા, પણ એટલીસ્ટ ત્યારે એટલા પણ નહોતા. ત્યારે એટલા પૈસા બી નહીં હોય કે 2000-5000 રૂપિયાનું એડમિશન કરીએ. તો 10મું મેં ભણ્યો. પછી મેં ITI કર્યું. પણ 10માનો ભણ્યા પછી મેં તરત જ એવું વિચાર્યું કે હવે આપણે કંઈક થોડુંક અલગ લેવલથી કામ કરવાનું શરૂ કરીએ, જે થોડુંક સારી આવક આવે. આ યાર 10-10 રૂપિયા કરીને કે દિવસે ભેગું કરશે. તો ફાઇન્ડિંગ ચાલુ હોય અને પેલો નિયમ કે ભાઈ તમે જહાં ચાહે વાર આય, કે ભાઈ તમે જે શોધો છો એ તો તમને મળશે. તો ધીરે ધીરે મેં આને મળવાનું, તેને મળવાનું, પાર્ટ ટાઈમ શું મળી શકે. તો મેં છે ને ITI જોઈન્ટ કરેલી. મજુરા ગેટ પર ITI હતી, ત્યારે હું ITIમાં જ હતો. તો ITIનો ટાઈમ અમારો છે ને 10 વાગ્યાનો હતો. સવારે 10 વાગે જવાનું ને 4 વાગ્યા સુધીનો એવો ટાઈમિંગ હતો. તો મેં કીધું અરે સવારે પણ આપણે ખાલી હોઈએ, સાંજે પણ ખાલી હોઈએ. હવે કામ મળવું અઘરું, સારું આવું કામ ક્યાં મળશે સવારે ને સાંજનું. તો મારો એક મિત્ર છે ને પેલો ઘરે ઘરે પેપર નાખવા જતો. બરાબર. તો એક દિવસે છે ને મને મળ્યો સવારે, હું દૂધ લેવા જતો. તો મેં કીધું અરે યાર આ તું કેટલા વાગે ઉઠે સવારે? તો એ કે 6 વાગે. અને મેં કીધું કામ કેટલા વાગે પૂરું થઈ જાય? તો કે 8 વાગે. મેં કીધું આપણા કામનું કામ છે. તો મેં કીધું મારે પણ કરવું છે. તો કે આવી જા. અને ત્યારે છે ને દિવ્ય ભાસ્કર પેપર નવું લોન્ચ થયેલું. બરાબર. તો એ લોકો સેલરી પણ ત્યારે કંઈક સારી આપતા હતા. તો યાર મેં કીધું મારે પણ કરવું છે. કંઈ 350-400 રૂપિયા એ લોકો આપતા હતા 2 કલાકના. તો બહુ સારું છે યાર આ તો.
તો મેં જોઈન કરી લીધું એ પેપરનું કામ. તો સવારે હું પેપર નાખવા જાઉં, પછી ઘરે આવું ફ્રેશ થઈને ITI જાઉં. પછી પેપર નાખતા નાખતા આમ થોડીક ઓળખાણ થઈ, લોકોને મળવાનું થયું એ બધું. તો ત્યાં છે ને મેં એક કેબલવાળાને મળ્યો, જે ડીશના પૈસા ઘરે ઘરે ટીવી કેબલવાળા. તો એમણે કીધું કે એમ કે તું કલેક્શન કરશે? તો મેં કીધું મને આવડતું તો નથી, પણ તમે મને શીખવાડો તો હું કરી લઈશ. મેં કીધું ટાઈમિંગ શું રહેશે? તો કે 5 થી 8. મેં કીધું આપણા કામનું છે આ. તો સવારે 6 થી 8 પેપર નાખવાનું, ઘરે આવીને ફ્રેશ થઈને ITI જવાનું, 10 થી 4 ITI કરવાની, એટલે 3 વસ્તુ ચાલુ થઈ ગઈ. 5 થી 8 વાગ્યા સુધી પેલું કેબલનું કામ કરવાનું. તો સવારે આપણને 400 મળે અને સાંજે 800 મળે, એટલે 1200 રૂપિયા સેલરી ચાલુ થઈ ગઈ. તો 1 વર્ષ એ કામ કર્યું. પછી એવી રીતે જ કે ભાઈ ઓળખાણ થવા લાગી, લોકો પાસે જવાનું, મળવાનું. પછી એક મારો મિત્ર મળ્યો, એ છે ને રાત્રે હોર્ડિંગ્સ ફિટ કરતો, નાના નાના પ્લાસ્ટિકના પેલા બોર્ડ આવે ને, જેને સેમ્પેક્સ કહેવાય અમારી ભાષામાં, તો એ ફિટ કરતો. તો મને એક દિવસ કે યાર તું રાત્રે શું કરે છે આજે? મેં કીધું બોલ ને શું હતું? તો કે મારી સાથે ચાલ ને. મેં કીધું ઠીક છે. અને એ યંગ એજ હતી, ચલો યાર કંઈ નહીં જઈએ. તો એ મને 9 વાગે લઈ ગયો રાત્રે, અને 12 વાગ્યા સુધી એણે મારી પાસેથી કામ કરાવ્યું, પેલા હોર્ડિંગ્સ ફિટ કર. અને એણે મને છે ને એક હોર્ડિંગ્સ ફિટ કરવાના 2 રૂપિયા આપ્યા. બરાબર. અને મેં 100 ફિટ કર્યા. મેં કહ્યું યાર 200 રૂપિયા મળ્યા, આ તો બહુ કામની વસ્તુ છે યાર. પછી પણ એ કામ રોજ નહોતું આવતું. બરાબર છે. પછી મેં કીધું કંઈ નહીં, રોજ નહીં આવતું હોય તો ચાલશે, પણ જ્યારે આવશે ત્યારે તું મને કે. કીધું અઠવાડિયામાં 2 વાર 4 વાર બી આવે તો આપણને 700-800 રૂપિયા ભેગા થઈ જાય. મેં કીધું અને ધીરે ગરીબીમાં આટા ગીલા જે આવ્યું તે સાચું એમ. તો અને કુદરતી પાછું એની સિઝન ચાલતી હતી ત્યારે, એટલે એ કામ બી કન્ટિન્યુ આવતું. તો મારું શેડ્યુલ કેવું, સવારે 5:30 ઉઠવાનું, 6 થી 8 પેપર નાખવાનું, ઘરે આવવાનું, ફ્રેશ થવાનું, ITI જવાનું, 4 વાગે આવવાનું, ચા નાસ્તો કરવાનું, 5 થી 8 કેબલની કલેક્શનમાં જવાનું, ઘરે આવવાનું, જમવાનું, પાછું હોર્ડિંગ સ્પીડ કરવા, 9 થી 12 જવાનું, પછી 12, 12:30, 1 ત્યાં જેટલા વાગે પછી સુવાનું, પછી પાછું 5 વાગે ઉઠવાનું. આવું મેં 2 વર્ષ કર્યું. ઓહો, પૂરેપૂરો સમય, કોઈ સમય ખાલી નહીં રાખ્યો. બરાબર. તો એ રીતે કર્યું, 1.5-2 વર્ષ એવી રીતે કર્યું. પછી થોડોક અનુભવ થયો, લોકોની સાથે મુલાકાત થઈ. અને હમણાં જે મારા પાર્ટનર છે અજય વાર્લેકર, એ પોતે જે છે ને એ એજન્સીના હેડ હતા. ત્યારે પેપરમાં કેવું હોય, ન્યૂઝપેપરવાળા ડાયરેક્ટ તમને પેપર નહીં આપે, એ હેડ હોય એના. તો એવા છે ને એ વ્યક્તિ એ એરિયાના હેડ હતા. તો હું એના અંડરમાં જ આ કામ કરતો. તો થોડુંક મને એડવર્ટાઇઝમેન્ટનું નોલેજ આવી ગયેલું. તો મેં એની સાથે શેર કર્યું કે મેં કીધું જો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, મને આમાં આટલું નોલેજ છે, અને થોડા ઘણા પૈસા અને બધું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે કામ શરૂ કરીએ. અને આમાં પ્રોફિટ ધોરણ બી સારું છે, અને દિવસના કામ આવશે, રાત્રે હું પોતે જ બોર્ડ ફિટ કરી દઈશ, એટલે આપણું કોસ્ટિંગ બી ઘટશે. તો એને લાગ્યું કે વિચાર સારો છે, કરી શકાય. તો અમે લોકોએ સ્ટાર્ટ કર્યું તો કામ પણ કુદરતી આવવાનું શરૂ થઈ ગયું, કામ પણ સારું આવવા ચાલુ થયું. તો જેમ આમાં કામ વધ્યું તો બટ ઓબ્વિયસ છે, પેલી બાજુ હવે તો સમય જ ખતમ થઈ ગયો, કે આખો દિવસનું શેડ્યુલ જ એવું હતું કે બીજું કંઈ થાય નહીં. અને ત્યારે મારી ITI પણ કમ્પ્લીટ થઈ ગયેલી, અને આમાં મને ઓપોર્ચ્યુનિટી દેખાવી, એટલે મેં ITIમાં બહુ આગળ વધ્યો નહીં. અને પછી મેં અને મારા પાર્ટનરે ડિસ્કસ કરીને એવું વિચાર્યું કે આપણે છે ને કંઈક એવું ડિસિઝન લેવું પડે, તારે 1-2 જોબ છોડવી પડશે. જે કેમ કે એક બાજુ જોબ છે, એક બાજુ બિઝનેસ છે, અને આને બિલ્ડ કરીએ છીએ પાછું. તો પછી મેં ધીરે ધીરે એ ન્યૂઝપેપરવાળું મૂક્યું, ધીરે ધીરે કેબલનું મૂક્યું, અને ITI તો કમ્પ્લીટ જ થઈ ગયેલી. તો મેં 3 વસ્તુમાંથી ફ્રી થઈ ગઈ. તો હું ફૂલ્લી પછી આ બાજુ કરવામાં લાગ્યો. તો એ દિવસથી હું સેલ્સમાં હતો. એ 2007-8નો સમય. તે દિવસથી પછી હું જાતે કસ્ટમરને જવાનું, મળવાનું, અને પછી રાત્રે જે કામ તે કરવાનું. મારા પાર્ટનરને જેટલો સમય મળતો હતો એ પેપરનું કામ કર્યા પછી એ રીતે કર. અને ત્યાંથી પછી છે ને બિઝનેસની એક જર્ની શરૂ કરી, અને એ રીતે પછી ધીરે ધીરે છે ને આગળ વધ્યા. બરાબર છે. અને ફેમિલીની વાત કરીએ તો 2003માં મારા મોટા સિસ્ટરના મેરેજ થયા. અને અમારામાં કેવું હોય નોર્મલી કે ભાઈ મેરેજ થાય ત્યારે જે ખર્ચ હોય ને તે છોકરી પક્ષવાળા ઉઠાવતા હોય. બરાબર છે. તો ઓલરેડી પપ્પાની જે આવક હતી તે ઓલરેડી લિમિટેડ, ઘરમાં ખાવાવાળા 5 જણા, અને બીજું કોઈ આવક નહીં. તો મોટા બેનના મેરેજ થયા 2003માં,
2008માં નાના બેનના મેરેજ થયા. તો 2008માં જે છે ને ત્યારે મારા સામે છે ને બહુ પ્રશ્નો ઊભા હતા. જેવી રીતે કે એક તો બધા નાના મોટા કામ કમ્પ્લીટ કરીને બિઝનેસમાં ડાયવર્ટ થવાનું, એક સાઈડ સિસ્ટરના મેરેજ, એનો ખર્ચ ઉઠાવવાનો, અને એ બધા જે બહુ પ્રશ્ન હતા. અને ઘણા બધા પ્રશ્ન એવા હતા કે એમાં પછી શું કરવું શું નહીં કરવું એવું બધું હતું. પણ મારી મમ્મીએ મારા પપ્પાનો બહુ સારો સપોર્ટ હતો. એમણે કીધું કે ઠીક છે, તને કરવું છે તું કર. હવે આના પછી જે મેઇન પ્રશ્ન ઊભો થયો, મારા સિસ્ટરના મેરેજ તો થઈ ગયા 2008માં. અમે જે તે ફંડ મેનેજ કરવાનું તે મેનેજ કરી લીધું. 2008 પછી તો બિઝનેસ ગ્રો થયો. તો બટ ઓબ્વિયસ છે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ જોઈશે બિઝનેસમાં. તો ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા હતા નહીં. બરાબર. હવે કરવાનું શું? હવે એક સાઈડ હતું કે મારા જે પાર્ટનર હતા એ પણ એટલા કેપેબલ નહીં હતા કે હું એને એમ કહું કે હમણાં તું પૂરું ફંડ નાખ, પછી હું તમારે કમાઈને 50% આપું. તો એની પાસે એટલું ફંડ હતું નહીં. તો અમે છે ને એક બે લોકો પાસે પૈસા લેવા ગયા, પણ હવે એ ક્રેડિબિલિટી નહીં. એ સમય નતો. એ સમય પણ એવો નહીં હતો. ન મારો ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ સારું કે જ્યાં કદાચ આપણને કોઈ વ્યાજના ધોરણમાં બી પૈસા આપે. તો એક બે જણ પાસેથી પૈસા માંગ્યા, એ કંઈ મળ્યા નહીં. તો એક સમય એવું લાગ્યું કે યાર બિઝનેસ મૂકી દઈએ. પણ જે મેં તમને કીધું કે ભાઈ મને એક જે અંદરથી ક્લિક હતી, એક જીદ હતી કે યાર કંઈક કરવું છે જિંદગીમાં, તો મેં કહ્યું મૂકવું તો નથી, આમાં કંઈ રસ્તો કરીએ. તો 2, 4, 5, 8 દિવસથી આ રોજ મમ્મીને કહું મમ્મી પૈસાનું કંઈ કરને. તો છેલ્લી ઘડીએ મમ્મીએ છે એની વીંટી વેચી લાવી. તો એણે એવું કીધું, તે સમય લગભગ કંઈક સોનાનો ભાવ 15,000 રૂપિયા હતો અને 30-35,000 રૂપિયા એ ગોલ્ડના આવેલા. અને એના પહેલાં જે ઓલરેડી સિસ્ટરના મેરેજ થયેલા, તો ઓલરેડી બધો ખર્ચ થઈ ગયેલો એમાં. અને હું બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માંગું તો પાછું મોટી વાત થઈ ગઈ. એટલે ઘરે એટલું ફંડ હતું નહીં. એટલે ઘરેથી બી પ્રશ્ન હતો કે ભાઈ જો નહીં મેનેજ થતું હોય તો પછી આપણે જોબ કરીએ એમ. પણ મારી મમ્મીને કીધું, મેં કીધું નહીં મારે તો બિઝનેસ કરવું છે, આમાં તું કંઈ કર. તો મમ્મીએ કીધું કે ઠીક છે, એક કામ કર, તું આ વીંટી વેચી નાખ. તો વીંટી વેચી અને એમાં છે ને 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અમે નાખ્યું. બસ એ જ ઇન્વેસ્ટમેન્ટ છે અમારા ધંધામાં. બાકી બધું 50,000 રૂપિયા મારા અને 50,000 રૂપિયા મારા પાર્ટનરના. એના પછી અમે 1 બી રૂપિયો ધંધામાં નાખ્યો નથી. શું વાત છે! એ પૈસાની એટલી બરકત છે કેમ કે એણે પણ એ 50,000 રૂપિયાના મમ્મી પાસેથી લાવેલા અને મેં પણ મારા મમ્મી પાસેથી લાવેલો. એ એટલી બરકત છે કે આજે 19મું વર્ષ છે અમારા ધંધાનું. એના પછી 1 રૂપિયો ધંધામાં મેં નથી નાખ્યો. 1 રૂપિયો પણ નહીં, સિંગલ રૂપીઝ નહીં. 1 લાખ રૂપિયા કર્યા છે, પણ વિડ્રોલ તો બહુ બધા કર્યા. અને 1 રૂપિયો પણ અમે બિઝનેસમાં નથી નાખ્યો. એ પૈસાને ખબર નહીં એટલી બરકત. અને આજે પણ બહુ બરકત. મારા મમ્મીના હાથને પણ અને એના મમ્મીના હાથને પણ બહુ બરકત. ખબર નહીં એ જે કહેવાય. હું તો એવું કહું છું કે બરકત હતી, પૈસામાં 100% હતી, પણ એ બરકત મહેનતની હતી. હા, કારણ કે તમારી પાસે જે અનુભવ હતો, ટાઈમ મેનેજમેન્ટ જે તમે શીખી ગયા કે ભાઈ સવારે આ કામ કરો, બપોરે આ, સાંજે આ, તો એમાંથી ઇન્કમ. પછી ભૂખ પણ હતી અને ભીંસ પણ હતી, એક જરૂરિયાત. સાથે સાથે એક પરિસ્થિતિમાંથી તમે જોઈને આવેલો છે કે નહીં એ પરિસ્થિતિ તો જીવી જ નથી. હા, આ એક પાવર હાઉસ છે. એક્ઝેક્ટલી. બહુ મજા આવી તમારી સાથે. આ એક ટાઈમ સ્પેન્ડ કર્યો તો મને મારી લાઈફના આખું દ્રશ્ય યાદ આવ્યું કે હું પણ અહીંયા હતો ને આમ છે મારી પાસે. એવું હતું કે કશું નથી પણ ઘણું છે, ભગવાને બહુ આપ્યું છે. બરાબર છે, એક ગ્રેટિટ્યુડની ભાવના આવે. થેન્ક યુ સો મચ કે તમે આજે આવ્યા અને અમને જે ટાઈમ આપ્યો અને જે આ તમારો ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી કે જેના કારણે મારા લાઈફના બહુ બધા કોન્સેપ્ટ ક્રિએટ થયા, અમારા બહુ બધા ઓડિયન્સના લાઈફના પણ કોન્સેપ્ટ જે હાર્ડ કોન્સેપ્ટ ક્રિએટ થશે ને ક્લિયર થશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.